પવિત્ર શ્રાવણ મહિનો ચાલી રહ્યો છે અને સૌ કોઈ દેશભરના શિવાલયોમાં દર્શનાર્થે પહોંચતા હોય છે, ત્યારે મારે તમને આજે એક એવા શિવજીના રહસ્યમય ધામની વાત કરવી છે કે જે વર્ષના 364 દિવસ તો બંધ રહે છે અને માત્ર એક દિવસ નાગપંચમીએ જ ખુલે છે. માત્ર આજના દિવસે જ ત્યાં શિવજીના દર્શન થાય છે. આ એવું સ્થાન છે કે જ્યાં દર્શન માત્રથી કાલ સર્પદોષ અને રાહુકેતુની પીડાથી મળી જાય છે મુક્તિ. ભારતમાં ભગવાન શિવના એક અનેક અનોખા મંદિરો છે, અનોખા શિવાલયો છે, રહસ્યમય મંદિરો પણ છે. આજે તમને એક એવા દિવ્ય મંદિર વિશે મારે વાત કરવી છે કે જેના દ્વારા આખા વર્ષમાં માત્ર વર્ષ આખું દરમિયાન ભક્તોને દર્શન થતા જ નથી. આખું વર્ષ દ્વાર બંધ રહે છે અને માત્ર એક જ દિવસ ખુલે છે આ દ્વાર. આ એ ધામ છે કે જે મધ્યપ્રદેશના ઉજ્જૈનમાં આવેલું છે. નામ છે નાગચંદ્રેશ્વર મંદિર. ઉજ્જૈનના વિશ્વ પ્રસિદ્ધ મહાકાલેશ્વર મંદિર પરિસરમાં ત્રીજા માળે રહસ્યમય નાગચંદ્રેશ્વર મંદિર આવેલું છે. શ્રાવણ મહિનામાં નાગપંચમીના પવિત્ર દિવસે આ મંદિરમાં ભગવાન શિવ અને નાગ દેવતાના દર્શન માટે લાખો શ્રદ્ધાળુઓ માનવ મહેરામણ ઉમટી પડે છે. તમારા મનમાં પણ સવાલ થતો હશે કે આ મંદિર વર્ષના 364 દિવસ બંધ કેમ રહે છે? તો તેનો જવાબ આ છે. ધાર્મિક માન્યતાઓ એવું કહે છે કે નાગોના રાજા તક્ષકે ભગવાન શિવની ઘોર તપસ્યા કરી. તક્ષકના તપથી પ્રસન્ન થઈને મહાદેવે તેમને અમરત્વનું વરદાન આપ્યું અને પોતાની સમીપ રહેવાનું સ્થાન આપ્યું. એવું માનવામાં આવે છે કે તક્ષક નાગ આજે પણ આ જ મંદિરમાં અદ્રશ્ય રૂપે ભગવાન શિવના ધ્યાનમાં લીન રહે છે. તેમના ધ્યાનમાં કોઈ પણ પ્રકારનું વિઘ્ન ન પડે તે માટે જ આ મંદિર આખું વર્ષ બંધ રહે છે અને માત્ર નાગપંચમીના દિવસે 24 કલાક આ મંદિરના કપાટ ખુલે છે. અહીં બિરાજમાન ભગવાન શિવની મૂર્તિ 11મી સદીની અત્યંત દુર્લભ પ્રતિમા માનવામાં આવે છે, જેને નેપાળથી લાવવામાં આવી હતી. આ મૂર્તિમાં શિવજી અને માતા પાર્વતી 10 ફેણવાળા નાગના આસન પર બિરાજમાન થયા છે. આ મંદિરનું નિર્માણ 1050 ઈસવીસનમાં પરમાર રાજા ભોજ દ્વારા કરાવવામાં આવ્યું. ત્યારબાદ વર્ષ 1732માં સિંધિયા રાજવંશના રાજા રાણોજી સિંધિયાએ મંદિરનું પુનઃનિર્માણ કરાવ્યું. નાગપંચમીના દિવસે અહીં 3 વાર વિશેષ પૂજા અર્ચના થાય. સૌથી પહેલી પૂજા થઈ નાગપંચમીની શરૂઆત થતાં રાત્રે 12 વાગે, જે મહાનિર્વાણી અખાડા કરે અને મંદિરના કપાટ ખોલે. બીજી પૂજા થાય બપોરે 12 વાગે સરકારી અધિકારીઓ અને પ્રશાસન દ્વારા, અને ત્રીજી સાંજના સમયે મંદિરના પંડિતો અને પુરોહિતો દ્વારા કરવામાં આવે. ધાર્મિક માન્યતા એવું કહે છે કે નાગપંચમીના દિવસે આ દિવ્ય મૂર્તિના દર્શન થઈ જાય તો કાલ સર્પદોષમાંથી મુક્તિ મળી જાય, રાહુ કેતુ સહિત તમામ ગ્રહ દોષનું પણ નિવારણ થઈ જાય. તમે ક્યારેય આ સ્થાનના દર્શન કર્યા છે? કમેન્ટ કરીને કહો. આ કથા વિશે તમે પહેલાં જાણતા હતા કે કેમ, એ પણ કમેન્ટ કરો. અને જો તમને પણ આ મંદિર અને આ કથા સંબંધી વધુ કોઈ માહિતી ખબર છે તો એ પણ અમને જણાવો.